એવરીવન, આજે આપણે બનાવીશું પ્રસાદ માટેનો ઘઉંના લોટનો શીરો. એના માટે મેં લીધું છે આ 3/4 કપ ઘી, અને ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરીશું. એ ઘઉંનો લોટનું માપ છે 1 કપ, અને શુગરનું માપ ઓલ્સો 3/4 કપ, અને એમાં આપણે એડ કરીશું 2 કપ ગરમ પાણી. અને નટ્સ છે એ મેં રોસ્ટ કરી લીધા છે, આલમંડ, અને પિસ્તા અને કાજુ એને મેં રોસ્ટ કરી અને સાઈડમાં રાખી દીધા છે. એલચીનો ભૂકો પણ એના જોડે મિક્સ કરી દીધો છે. એ જ્યારે આપણે શીરો પૂરો થશે ત્યારે આપણે ગાર્નિશ કરીશું. હવે લોટ બરોબર આપણે શેકવાનો છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. અને મેં રેસિપી છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પરફેક્ટ મેઝરમેન્ટ. તમારે કોઈ પણ જાતનું એક વાટકીનું માપ સેટ કરી દેવાનું છે. જે રીતે મેં આ નાની વાટકીનું માપ સેટ કર્યું છે એ ઓલમોસ્ટ અડધો કપ જેવું છે, અને આમાંથી 5 સર્વિંગ જેવું તો થાય છે. એટલે 5 લોકોનો પ્રસાદ તમારે કરવો હોય તો આટલી વાટકીમાંથી મેં જે બનાવ્યો છે 5 જણને થઈ જાય છે. એટલે તમે એ પ્રમાણે તમારી જરૂરિયાત મુજબ તમે માપ સેટ કરી શકો છો. હવે આપણે શુગર એડ કરી દઈશું, અને શુગર અહીંયા ગરમ શીરામાં એડ કરી અને શેકીએ એટલે થોડી કારમલાઇઝ થાય એટલે શીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને હવે આપણે ગરમ પાણી એમાં એડ કરશું 2 વાટકી જેટલું. અને હવે આપણે એને એકદમ એક જ ડિરેક્શનમાં મિક્સ કરશું પાણી નાખ્યા પછી. હવે આપણે નટ્સ એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ માપસર થયું છે. Please like, share and subscribe my channel. Thank you for watching. I'll see you next time. Bye-bye.